श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 19 શ્રી ગુરુચરણ સમાગમ. વલ્લભેશ્વર શર્મા દંપતી, સુબર્ણા શાસ્ત્રી અને હું એમ 4 જણ શ્રીપાદ પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા હતા. તે જ સમયે તેમનો દૂરનો સગો લિંગણના શાસ્ત્રી તેમના ઘરે આવ્યો. તે વેદશાસ્ત્ર પારંગત હતો. લિંગણના શાસ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું, હું પિતાના તર્પણ એટલે કે શ્રાદ્ધ નિમિત્તે પાદ ગયા ક્ષેત્રે પવિત્ર એવા પીઠિકાપુરમ ક્ષેત્રે આવ્યો. મારા દાદા કર્મઠ બ્રાહ્મણ હતા. તેઓ ધનવાન હોવા છતાં કરકસરિયા હતા. સંકટગ્રસ્ત લોકોને શાસ્ત્રોક્ત ઉપાય બતાવી સંકટમાંથી ઉગારી લેતા અને આમ તેમને પોતાનો કરી લેતા. પિતૃદેવતાને સંતુષ્ટ કરવા શાસ્ત્રોમાં 10 પ્રકારના દાન કરવા નિર્દેશ છે. લોકો તે પ્રકારના દાન યથાશક્તિ આપતા પણ ખરા, પરંતુ મારા દાદા તે સર્વ અલ્પ ધન વ્યય કરી આટોપી લેતા અને પોતાને અધિકમાં અધિક વ્યક્તિગત ફાયદો કરી લેતા. આ તેમનો વ્યવહાર બ્રાહ્મણ ધર્મને યોગ્ય ન હતો. સમય જતાં વૃદ્ધાવસ્થાને લીધે તેમનું મૃત્યુ થયું. મારા પિતાશ્રી પણ મારા દાદા જેવો વ્યવહાર કરતા. કાળાંતરે તેઓ પણ મૃત્યુ પામ્યા. હું માત્ર એટલે કે લિંગણના શાસ્ત્રી, હું માત્ર શાસ્ત્રોના નિયમો અનુસાર તેમજ મારા સામર્થ્ય એટલે સ્થિતિ અનુસાર પિતૃદેવતાનું શ્રાદ્ધ તર્પણ આદિ કર્મો આચરતો. અમારા ઘેર કોઈ પણ કારણ વગર ગૃહ કલહ થતો હોવાથી મારા મનની શાંતિ હંમેશા હણાઈ જતી હતી. શાંત સ્વભાવવાળા મારા મિત્રો કે સગાઓ અમારા ઘરમાં પગ મૂકતા જ ઉગ્ર સ્વભાવના થઈ રૌદ્ર રૂપ ધારણ કરતા. આ સમય દરમિયાન જ મારી પત્ની રિસાઈને તેના પિયર જતી રહી. મારો પુત્ર, કન્યા અને જમાઈ આ બધાએ ડગલે ને પગલે મારું અપમાન કરી મારું જીવવું મુશ્કેલ કર્યું હતું. આમ મારું જીવન નર્ક સમ થયું હતું. મનુષ્ય પાસે ધન હોય તો જીવન જીવવામાં આનંદ આવે છે. મારી પાસે ધન નહોતું. તદુપરાંત ગૃહ કલહથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બધાથી કંટાળીને મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ મૃત્યુ પછી પિશાચીઓની મળવાની બીક લાગતી હતી. મારા મૃત્યુ પછી મારી અંત્યેષ્ટિ ક્રિયા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થવાની ન હતી તે નિશ્ચિત હતું. એક દિવસ ગૌશાળા સાફ કરી હું ખૂબ જ થાકી ગયો હતો. ભૂખથી પ્રાણો વ્યાકુળ થયા હતા અને મારી પરિસ્થિતિનો વિચાર કરતા ભૂખને લીધે આંખોમાં આંસુ આવ્યા હતા. ઘરમાં જમવા બેઠો. મારી સ્થિતિ ખૂબ જ દયનીય હતી. તે દિવસે વહુએ મને વાસી સડી ગયેલો ખોરાક પીરસ્યો. ખોરાકની જે ખરાબ વાસ આવતી હતી અને તેમાં કીડાઓ પણ સળવળતા દેખાયા. મારા મનને એક ઝટકો લાગ્યો. હું એ વિચાર કરવા પ્રેરાયો કે મારા આપ્ત સ્વજન, સખા, પુત્ર, પત્ની, કન્યા એ ખરેખર મારા જ છે કે આ બધી ભ્રમણા કે માયાજાળ છે? મારા મનમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. મારી વિચાર શક્તિ કુંઠિત થઈ હતી. ઉપર વર્ણવેલી દ્વિધા ભરેલી પરિસ્થિતિમાં મને એક અવધૂતે દર્શન આપ્યા. કરુણાનો મહાપ્રવાહ તેના નેત્રોમાં ઉછળી રહ્યો હતો. તે કરુણા મૂર્તિને જોઈને હું અનેક પ્રકારની વિચારધારા મારા મનમાં વહેવા લાગી. હું એક બાળકની જેમ તેમના તરફ દોડી ગયો. આ વ્યક્તિ મારી ચીર પરિચિત હોય તેમ મને લાગ્યું. હું તે અવધૂતના દિવ્ય ચરણો પર મસ્તક મૂકી નતમસ્તક થયો. તે દિવ્ય ચરણોને મેં મારા હૃદય સિંહાસનમાં સ્થાપિત કર્યા. અવધૂતે તે અન્નને સ્પર્શ કરીને શુદ્ધ કર્યું અને વાસેને સડી ગયેલું અન્ન અદૃશ્ય થયું અને તેની જગ્યાએ મને હલવો દેખાયો. વાસી અન્નમાંથી પરિવર્તિત થયેલા હલવાને થોડી માત્રામાં તે અવધૂતે આરોગ્યો અને બાકીનો મને પ્રસાદ તરીકે ખાવા આપ્યો. હલવાનો પ્રસાદ આરોગીને મને તૃપ્તિના ઓળકાર આવ્યા. અવધૂતે આપેલા પ્રસાદ સેવનને લીધે મારામાં નવીન શક્તિનો સંચાર થયો હોય તેમ જણાયું. તે પછી અવધૂતે મને લોખંડની પરાઈ ખોદવા માટે આપી. ઈશાન ખૂણામાં મને ખોદવાની આજ્ઞા કરી. પરાઈ વડે પુષ્કળ ખોદ્યા પછી ત્યાં એક મોટો ખાડો ખોદ્યો. ત્યાંથી 2 કૂતરાના અસ્થિપિંજર દેખાયા. અવધૂતે તે ખાડામાં મને ચોખાની કાંજી એટલે કે રાબ નાખવા કહ્યું. અવધૂતની આજ્ઞા અનુસાર મેં ખાડામાં ચોખાની કાંજી નાખી અને ખાડો માટીથી પૂરી દીધો. આ પ્રમાણે કરતા અવધૂત બોલ્યા, તારી પિશાચ બાધાથી મુક્તિ થઈ.
અને તારા ઘરની સ્થળ શુદ્ધિ થઈ છે. હવે તને સર્વ બાબતો અનુકૂળ થશે. પાદ ગયા જેવો જ જેનો મહિમા છે તેવા પીઠિકાપુરમથી તને નિમંત્રણ આવ્યું છે. તું ત્વરિત પ્રવાસની તૈયારી કર. બાકીની બધી વ્યવસ્થા હું જોઈશ. આપણે પીઠિકાપુરમમાં મળીશું. અવધૂતના આદેશ અનુસાર હું પીઠાપુર જવા નીકળ્યો. મેં ઘરમાં કોઈને કહ્યું નહીં અને ફક્ત પહેરેલા વસ્ત્ર સાથે પ્રસ્થાન કર્યું. થોડું અંતર કાપ્યા પછી સાંજ થઈ. હું એક અમરાઈ વાડીમાં પ્રવેશ્યો. એ વાડીના યજમાન નરસિંહ અપ્પાએ મારું યથોચિત સ્વાગત કર્યું. મને ખાવા માટે પાકી કેરીઓ અને બીજા ફળો આપ્યા. ફળો ખાવાથી મારી ભૂખ શમી. તે યજમાનની વિનંતી અનુસાર એ રાત્રિ મેં તે અમરાઈવાડીમાં જ પસાર કરી. સવારે સ્નાન સંધ્યા આદિ નિત્યકર્મો પૂરું કરી હું જવા નીકળ્યો ત્યારે નરસિંહ અપ્પાએ મને પાકી કેરીઓ એક વસ્ત્રમાં બાંધી આપી. અવધૂતે કહ્યા પ્રમાણે મારી ખાવાની તેમજ રહેવાની ઉત્તમ સગવડ થઈ હતી. તે અવધૂતની લીલાને યાદ કરી મને તેનું મોટું આશ્ચર્ય થયું હતું. નરસિંહ અપ્પાએ મને કહ્યું, ગઈકાલથી મારા સ્વપ્નમાં એક અવધૂત આવે છે. અવધૂતે મને કહ્યું, આવતીકાલે તારી પાસે એક સદબ્રાહ્મણ આવશે. તેનું ઉત્તમ પ્રકારે સ્વાગત કરી વિદાય સમયે તેને વસ્ત્રદાન તેમજ દક્ષિણા પણ આપજે. પ્રવાસમાં ખાવા માટે તેને તારી વાડીની પાકી કેરીઓ આપજે. મને પડેલું સ્વપ્ન આજે સાચું પડ્યું. તમારી સેવા કરવાની મને તક મળી તેને હું મારું સદભાગ્ય સમજું છું. તમારું મને દર્શન પણ થયું. હું સાચે જ ધન્ય થઈ ગયો. આ બનેલી ઘટના પરથી મને ચોક્કસ લાગે છે કે તે અવધૂત કોઈ સીધા સાધા વ્યક્તિ નહીં પણ કોઈ દિવ્ય મહાન આત્મા હોવા જોઈએ. મેં આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું. નૂતન વસ્ત્ર પરિધાન કરીને વેદ સ્મરણ કરી ચાલતા મારા શરીરમાં વેગથી વિદ્યુત પ્રવાહ ફરી રહ્યો હોય એમ મને જણાયું. તે દિવ્ય વિદ્યુત પ્રવાહને લીધે મને એક અદ્ભુત સુખની અનુભૂતિ થતી હતી. મારી સાથે એક વેદ પારંગત મહાપંડિત ચાલતો હોય તેવો મને ભાસ થતો હતો. હું તેની સાથે વેદ ઉચ્ચાર કરતો હતો. એટલામાં તે પંડિતે કહ્યું, સાવિત્રી વર્ણન મુખ્ય મંત્ર છે. ત્રેતાયુગથી ભરદ્વાજ ઋષિએ સાવિત્રી કાટક ચયન યજ્ઞ આરંભ્યો હતો. તે પણ અહીં પીઠિકાપુરમાં જ સંપન્ન થયો. ઘણા પુરાતન કાળમાં તેમણે કરેલું કથન કે પીઠિકાપુરમાં શ્રી દત્તાત્રેય ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં અવતરિત થશે તે આજે સત્ય થયું છે. વેદ આપો ઋષિ અને ઈશ્વર નિર્મિત છે. વેદ પઠનનો અધિકાર ફક્ત બ્રાહ્મણોને જ છે, પરંતુ વેદ અધ્યયન સર્વ વર્ણના લોકો કરી શકે છે. બ્રાહ્મણો શ્રીકૃષ્ણની ભક્તિ કરતા જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બ્રાહ્મણોનો સત્કાર કરી તેમના ચરણ ધોઈને તે જળ પોતાના શિર પર પ્રોક્ષણ કરતા. તને પીઠિકાપુરમ આવવા આમંત્રણ છે. તું કેટલો ભાગ્યશાળી છે. ત્યારે મેં જિજ્ઞાસાવશ પૂછ્યું, મહારાજ, શ્રીપાદ શ્રી વલ્લભ કોણ છે અને તેમનો મહિમા મને વિસ્તારપૂર્વક કહેશો? તે પંડિતે સુબર્ણા શાસ્ત્રીને કહેવાની શરૂઆત કરી, અરે ભાઈ, શ્રીપાદ શ્રી વલ્લભનું દર્શન સર્વ પાપનું ક્ષાલન કરનારું હોય છે. તેઓ સાક્ષાત દત્ત ભગવાન જ છે. તેમની જન્મભૂમિ પીઠિકાપુરમ ક્ષેત્ર છે. પૂર્વે જ્યારે જ્યારે પણ ધર્મને ગ્લાનિ આવી અને તે સમયે પરમેશ્વર પૃથ્વી પર માનવી અવતાર લઈને આવીને સજ્જનોનું રક્ષણ કર્યું અને દુષ્ટોનું હનન કર્યું. તે સમયે ત્રેતાયુગમાં વિષ્ણુદત્ત અને સુશીલા નામના પુણ્યવાન દંપતી રહેતા હતા. સુશીલા પતિવ્રતા સાધ્વી સ્ત્રી હતી. પાતિવ્રત્યના હિસાબે તે અનસૂયા સમાન સામર્થ્યવાન સતી હતી. વિષ્ણુદત્ત પણ એક આચાર સંપન્ન, સતશીલ અને વિદ્વાન બ્રાહ્મણ હતો. તેમણે પોતાની ઉપાસના અને વિદ્વત્તાથી અત્રિ ઋષિ પ્રમાણે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉભય દંપતી સતી અનસૂયા ને અત્રિ મહર્ષિ સાથે તાદાત્મ્ય સાધીને તેમની સાથે એકરૂપ થયા હતા. આ સ્થિતિ નિરાકાર હોય, ચર્મચક્ષુને અગોચર હોય છે. તેનું વર્ણન વૈખરી વાણીથી થઈ શકતું નથી. તે સ્થિતિનો માત્ર અનુભવ લઈ શકાય છે. વિષ્ણુદત્ત ભવિષ્યમાં અપલરાજ શર્માના નામે અને સુશીલા સાધ્વી સુમતી રાણી રૂપે જન્મ્યા. તેમણે કરેલી ઉગ્ર તપસ્યાના પ્રતાપે તેમને શ્રીપાદ શ્રી વલ્લભ નામે એક દિવ્ય પુત્રનો લાભ થયો. અપલરાજ શર્મા એ ભારદ્વાજ ગોત્રોત્પન્ન આપસ્તંભ શાખાના કૃષ્ણ યજુર્વેદી બ્રાહ્મણ હતા. પુરાતન કાળમાં લાભાદ્ર નામના એક વૈશ્ય મુનિ હતા. શ્રી માતા વાસી કન્યકા અવતારમાં તેના પિતા ભાસ્કરાજ આર્યુલુ હતા.
તેવો જ શ્રીપાદ શ્રી વલ્લભના અવતારમાં સુમતી મહારાણીના પિતા થયા. તું પીઠિકાપુરમમાં જઈને તે મહાન પુરુષના દર્શન કરી શકીશ. તારું ઉત્તમ આદર આતિથ્ય કરી તને દક્ષિણા અને વસ્ત્રદાન કરનાર ખેડૂત પૂર્વજન્મમાં પીઠિકાપુરમના વેંકટપૈયા શ્રેષ્ઠી અને તેના પિતા સુબ્બારામૈયા શ્રેષ્ઠીના ઘેર નોકર હતો. આ પરમ પવિત્ર એવા સુબારામૈયા શ્રેષ્ઠીના ઘેર સેવા કરવાથી અને તેનું પવિત્ર અન્ન ગ્રહણ કરવાથી તે એક જમીનદાર થઈ સર્વ સુખોને ઉપભોગતો થયો છે. પીઠિકાપુરમના વેંકટપ્પા શ્રેષ્ઠી અને નરસિંહ વર્મા એ બંને શ્રીપાદ પ્રભુને અતિ પ્રિય હતા. તેમને શ્રીપાદ પ્રભુની વાત્સલ્ય ભક્તિનો લાભ થયો. કર્મબંધન એ સર્વ બંધનમાં અત્યંત ચુસ્ત બંધન છે. યજ્ઞ સમય જો પવમાન ઘટ ભૂલથી ફૂટી જાય તો પણ યજ્ઞ કરનાર બ્રાહ્મણનું માથું ફૂટીને તરત મૃત્યુને મુખે પડે છે, એમ શાસ્ત્ર વચન છે. પરંતુ હાલ તે પવમાન ઘટ ફૂટે તો પણ યજ્ઞ કરનાર બ્રાહ્મણને કશી હાનિ થતી નથી. તેનું શું કારણ? એમ શ્રીપાદ પ્રભુને તેમના શિષ્યએ પ્રશ્ન પૂછ્યો. શિષ્યોએ બીજી વાતનું પણ સમાધાન પૂછ્યું કે શાસ્ત્રમાં કહેલા યજ્ઞ ફળ સ્વરૂપ શુભ ઘટનાઓ ઘટે છે, પરંતુ અશુભ ઘટના ઘટતી નથી. તેનું શું કારણ? શ્રીપાદ પ્રભુએ ઉપરની બાબતોનો ખુલાસો કરતા જણાવ્યું કે પુત્રો, સાંપ્રત કાળમાં યજ્ઞ સંપન્ન કરતા તેમાંથી નીકળતા વિદ્યુત કિરણો એટલા ઘાતક નથી હોતા. યજ્ઞ કરનાર પુરોહિત ઉત્તમ સાધક હોવા જોઈએ. તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં યુગાગ્નિ હોવો જોઈએ. તે અગ્નિ વડે પવમાન ઘટની વિદ્યુત પ્રજ્વળી શકે છે. મહાયોગી એવા પુરોહિતો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કરતા તેના સારા ફળ તરીકે વિશ્વનું કલ્યાણ થાય છે. જો આ પ્રમાણે ન થાય તો યજ્ઞનો ક્રિયાકાંડ થાય છે, પરંતુ વેદ શાસ્ત્રોક્ત ફળ મળતું નથી. યજ્ઞ આદિ કર્મમાં આપવામાં આવતી દક્ષિણા પણ રૂપિયા 1,61,116ની સંખ્યામાં અપાય છે. આની પાછળ પણ રહસ્ય છુપાયેલું છે. મિત્રો, અહીં 1,11,116 એને બહુ જૂની રીતે લખ્યું છે. 16 પછી અલ્પવિરામ, પછી 11-16 એવી રીતે લખ્યું છે. એટલે એનું વાંચન કરવું કંઈક જુદું હોઈ શકે. તે વિશે આપ સૌ વિચાર કરશો. ગોત્ર એ પિતૃ સંબંધિત હોય છે અને તે સૃષ્ટિના અંત સુધી બદલાતું નથી. ધર્મ એ સત્પુરુષો વચ્ચે ફરતો જ રહે છે. સપિંડ એ માતા સાથેનો સંબંધ ધરાવે છે. વિવાહ યોગ્ય પુત્ર અને ધન આ બે ઉત્તમ કર્મનું ફળ છે. સ્ત્રી એ અગ્નિરૂપ હોય છે અને પ્રકૃતિમાં તે આવશ્યક જ હોય છે. શ્રીપાદ પ્રભુ અદ્વૈત મતના પુરસ્કર્તા હતા. તેઓ આદિ શંકરાચાર્ય પ્રમાણે પક્ષપાત રહિત હતા. ગુણભેદ જેનામાં ન હતો તેવા શ્રીપાદ વલ્લભને કુળભેદ બિલકુલ માન્ય ન હતો. આદિ શંકરાચાર્ય પોતાની હેમ એટલે કે સુવર્ણ વિદ્યા સત્વગુણી બ્રાહ્મણને ન આપતા રજોગુણી ગૌડ કુળના લોકોને આપી. શંકરાચાર્યને લાગ્યું કે જો હેમ વિદ્યા બ્રાહ્મણોને આપીએ તો તેઓ ધનના મોહથી પોતાના ઇષ્ટ ધર્મનું પાલન કરશે નહીં. શંકરાચાર્ય પ્રમાણે જ શ્રીપાદ પ્રભુએ જાતિ વર્ણ મત ઉંમરનો ભેદભાવ ન કરતા દરેકની યોગ્યતા અનુસાર અનુગ્રહ આપ્યો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂતો અને મન બુદ્ધિ અહંકાર અષ્ટધા પ્રકૃતિ જળ સ્વરૂપ છે. એક એટલે કે એકડે એક. આ ચિત્ર પ્રકૃતિનું પ્રતીક છે. આપણે નાનપણમાં ગુજરાતીમાં એકડે એક લખીએ ને એ વન નહીં. એક આ ચિત્ર પ્રકૃતિનું પ્રતીક છે. 2 થી 10 સંખ્યા સુધીની 8 સંખ્યા જળ પ્રકૃતિના દ્યોતક છે. 0 એ બ્રહ્મત્વને દર્શાવનાર છે. 9 આ સંખ્યામાં પૃથ્વીના કાર્યકલાપનું રહસ્ય સમાયેલું છે. શ્રીપાદ શ્રી વલ્લભ વિનોદમાં કહેતા, દો ચૌપાતી દેવલક્ષ્મી. તેઓ 2 રોટલી એટલે કે ચપાતી માટે ભિક્ષા માંગતા. આ 2, 4, 9 અને 8 સંખ્યાનું પ્રતીક દો ચૌપાતી દેવલક્ષ્મી છે.
શ્રીપાદ પ્રભુની વાણીમાં વિવિધ અર્થ સમાયેલા રહેતા. સૃષ્ટિના માફ કરજો, સૃષ્ટિના બધા જ દ્વંદ્વોનું બે એ પ્રતીક છે. દેહના સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એમ 4 પ્રતીકો છે. દો એટલે બે, બે એટલે સૃષ્ટિના બધા જ દ્વંદ, દ્વંદ એટલે એક ન હોય, એટલે કે એક હોવું એટલે પરમ ચૈતન્ય અને બે હોવું એ પરમાત્મા અને પ્રકૃતિ એવું દર્શાવે છે. અને દેહના સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એમ 4 પ્રતીકો છે. એટલે દો ચૌ એટલે પેલું ઉપર કીધું ને, દો ચૌપાતી દેવલક્ષ્મી, એ પ્રમાણે 2, 4, 9 અને 8 સંખ્યાનો મર્મ છે. દેહના સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એમ 4 પ્રતીકો છે. બ્રહ્મ તત્વ એ અપરિવર્તનીય છે. અપરિવર્તનીય હોઈને તે 9 સંખ્યાનો દ્યોતક છે. 9 સંખ્યાનો દ્યોતક એટલે કે 9 ને 9 વડે ગુણતા 9 અને એનો સરવાળો કરતા 9 જ રહેશે. 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, એ રીતે એમાં પરિવર્તન આવતું નથી. માટે બ્રહ્મ તત્વ એ અપરિવર્તનીય છે અને 9 સંખ્યાનો દ્યોતક છે. મહામાયા એ 8 સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. શ્રીપાદ શ્રી વલ્લભ અર્ધ નારી નટેશ્વર છે. મહામાયા 8 સંખ્યા એટલે પ્રકૃતિની એક કળા ઓછી હોય છે. 8 એકુ 8, 8 દુ 16, 16 એટલે 6 વત્તા 1 7, એટલે 8માંથી 1 ઓછો થયો. 8 તરી 24, 2 વત્તા 4 6, 7માંથી 1 ઓછો થયો. 8 ચોક 32, 3 વત્તા 2 5, એટલે 6માંથી 1 ઓછો થયો. એમ પ્રકૃતિની એક એક કળા નિરંતર ઘટતી વધતી રહે છે, જ્યારે પરમાત્મા 9 સંખ્યા હોવાથી તે પૂર્ણ જ રહે છે. શ્રીપાદ શ્રી વલ્લભનું વિરાટ સ્વરૂપ. ગણપતિ શાસ્ત્રીના વૃત્તાંત. હું બૃહદશિલા વિસ્તારના પેનુગોંડા ગામનો રહેવાસી છું. મારું નામ ગણપતિ શાસ્ત્રી છે. હું વેદ અધ્યયન કરવા વાયસપુર એટલે કાકીનાડા ગામમાં આવ્યો. ગુરુની સેવા કરતાં કરતાં વેદ અધ્યયન કરતો હતો. મારા ગુરુદેવના ઘર પાસે તેમની ખેતી હતી. એમના ઘેર ઢોર ઢાકરમાં ગાયો તેમજ વાછરડીઓ હતી. હું ગાય વાછરડીઓને ચરાવવા જંગલમાં લઈ જતો. ગાયનું દૂધ કાઢીને તે વેચવાનું કામ પણ હું આનંદથી કરતો. એક દિવસ હું ગાયોને ચરાવવા જંગલમાં ગયો. ત્યાં મને 10 વર્ષનો એક અત્યંત તેજસ્વી બાળક દેખાયો. એ બાળક અમારા ખેતરમાં આવ્યો. તેના ગળામાં જનોઈ જોઈને તે બ્રાહ્મણ હોય તેમ મને નિશ્ચિતપણે લાગ્યું. મેં તે બાળકને પૂછ્યું, તારા ગળામાં જનોઈ દેખાય છે, તું કોણ છે? તે તેજસ્વી બાળકે જવાબ આપ્યો, હું જ છું. સૃષ્ટિના બધા જ તત્વો મારામાં સમાયેલા છે. બધાને આધારભૂત તે હું જ છું. મારા બ્રાહ્મણોના ચિહ્ન જોઈ તું મને બ્રાહ્મણ સમજ્યો, એમાં તારી કોઈ ભૂલ નથી. પરંતુ તે જ માત્ર સત્ય નથી. મારા ક્ષત્રિયના લક્ષણો જોઈ કોઈ મને ક્ષત્રિય સમજે તો તે અસત્ય નથી, પરંતુ પૂર્ણ સત્ય પણ નથી. મારામાં શૂદ્રના લક્ષણો જોઈ કોઈ મને શૂદ્ર સમજે તો તે અસત્ય નથી, પણ પૂર્ણ સત્ય પણ નથી. મને તું ચંડાળ સમજે તો તે અયોગ્ય નથી, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. હું સર્વ સીમાની પેલે પાર છું, સીમાતીત છું. સત્ય અથવા અસત્ય હોય એવી કોઈ પણ બાબતથી હું અતીત છું, પરંતુ તેને આધારભૂત પણ છું. હું પરમ સત્ય છું. તે અવધૂતોને ખબર છે. મારો ધર્મ પરમ ધર્મ છે. તે સર્વ ધર્મના પર છે અને તે ધર્મનો આધાર પણ છે. આ જ મારું પરમ પ્રિય તત્વ છે. સૃષ્ટિના જીવમાં રહેનાર પ્રેમ તત્વ કરતાં આ સુમધુર છે. એટલું જ નહીં, પણ તે સર્વનો આધાર પણ છે. તું અને હું પુરુષ હોવા છતાં સ્ત્રીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ. સ્ત્રી હોય તો પણ તે પુરુષ પ્રમાણે વર્તન કરે છે. અર્ધ નારી નટેશ્વર આવા 2 રૂપથી, અડધું સ્ત્રી રૂપ અને અડધું પુરુષ રૂપ, એવા 2 રૂપથી એકત્વ પામેલો હું મન અને વાણીથી અગોચર હોઈ દિવ્યાનંદ તત્વ હું જ છું. આવા વિવિધ લક્ષણોથી યુક્ત મને તું કેવી રીતે ઓળખીશ?
આવી બધી કોયડા જેવી તે ગોવાળની વાણી સાંભળી મને થોડી જ ક્ષણોમાં મારા શરીરમાં ધ્રુજારી પેદા થઈ. મારી ધ્રુજારી જોઈ તે દિવ્ય ગોવાળ બાળકે મને કહ્યું, અત્યારે જ શનિદેવ સાથે મારી વાતચીત થઈ છે. મેં આ ગણપતિ શાસ્ત્રીને ચિત્ર વિચિત્ર બંધનોથી બાંધીને ત્રાસ આપ્યો. ત્યારે તે મને બંધનમાંથી મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ત્યારે મેં કહ્યું, હું આનું કર્મફળ ગાયના દૂધના રૂપમાં ગ્રહણ કર્યું. તું એવા બંધનોમાં પડીશ નહીં. આ બધું સાંભળીને હું ધ્રુજવા લાગ્યો. મારી જન્મકુંડળીમાં તે સમયે વિપરીત કાળ દર્શાવ્યો હતો. હું કશું બોલું કે પૂછું તે પહેલાં ગોવાળ એક ગાય પાસે ગયો અને બોલ્યો કે હે ગાયત્રી, મને ખૂબ જ ભૂખ લાગી છે, મને દૂધ આપીશ? તે ગાયે હકારમાં ડોક હલાવી અને તેના આંચળમાંથી દૂધની ઉષ્ણ ધારાઓ વહેવા લાગી. તે ગોવાળિયા બાળકે પેટ ભરીને દૂધ પીધું. આશ્ચર્ય એ જ કે તે ગાય વાંઝણી હતી અને ક્યારેય પણ ગાભણી થઈ ન હતી. છતાં તેણે તે ગોવાળિયા એટલે કે દિવ્ય બાળકને દૂધ પાયું. તે ગોવાળિયો દૂધથી તૃપ્ત થઈ એક આંબા નીચે બેઠો. તે ફરી તે ગોપ બાળક તરફ નજર કરી. તે બાળક સાથે એક 10 વર્ષની ખેડૂત કન્યા હતી. દેખાવમાં તે બંને સુંદર હતા. એ બંનેનું વિનોદી ભાષણ સાંભળવાનું હંમેશા ગમે તેવું હતું. તેમના સંભાષણ દરમિયાન તેમના હાવભાવ નયનરમ્ય હતા. તેટલામાં વેંકટપ્પા શ્રેષ્ઠી તેમની ઘોડાગાડીમાંથી ઉતર્યા. તેમની સાથે એક 10 વર્ષનો દિવ્ય બાળક પણ હતો. તે શ્રીપાદ શ્રી વલ્લભ હોવાનું મેં પછીથી સાંભળ્યું. મારા ગુરુદેવને આ ભૂમિ વેંકટપ્પા શ્રેષ્ઠીએ પિતાની સ્મૃતિ પ્રીત્યર્થે દાનમાં આપી હતી. આ ભૂમિની લગોલગ તેમનું એક વિશાળ ખેતર હતું. આ ખેતર પર દેખરેખ રાખવા શ્રેષ્ઠી પીઠિકાપુરથી વાયસપુર ગામે આવતા. શ્રેષ્ઠીને તે ગોવાળિયા સાથે આવેલી ખેડૂત કન્યાને જોઈને આશ્ચર્ય થયું. તે ગોવાળે અને ખેડૂત કન્યાએ શ્રીપાદને પ્રણામ કર્યા. તે સમયે શ્રીપાદે કહ્યું, દાદાજી, તમને તેમાં આશ્ચર્ય શાનું થાય છે? દાદાએ કહ્યું, એ બંને તરફ નજર કર. કેટલું નયન મનોહર દ્રશ્ય છે. જોનાર અને જોવાનું આ દ્રશ્ય બંને એક જ છે. આવું વેદાંતના સિદ્ધાંતોને વ્યવહારમાં સમજતા અને સમજાવતા મને આવડતું નથી. માફ કરશો. ત્યારે શ્રીપાદે કહ્યું, આમાં વળી વેદાંત ક્યાં આવ્યો? શ્રીહરિ પણ અપરિમિત નિર્ગુણ નિરાકાર હોવા છતાં પોતાની માયાગતિને જોઈને જાતે જ કેટલીક વાર આશ્ચર્યચકિત થાય છે. આ સૃષ્ટિ નવરસથી પરિપૂર્ણ છે. આશ્ચર્યપૂર્ણ દ્રશ્યની કલ્પના કરવી તે પણ સૃષ્ટિનો એક નિયમ છે. જ્યાં દ્વૈત દેખાય છે, વાસ્તવિક રીતે ત્યાં અદ્વૈત હોય છે. તે પછી દ્વૈત સાચું કે અદ્વૈત સાચું? આ વિચાર કરીને કહેવું જોઈએ. તે ગોવાળ અને ખેડૂત કન્યા આ બધી શ્રીપાદ પ્રભુની જ માયા તો નથી ને, એમ મને શંકા થઈ. શ્રેષ્ઠીની હનુવટીને હળવો સ્પર્શ કરી શ્રીપાદ બોલ્યા, દાદાજી, તમને શંકા શાની થાય છે? જ્યાં સુધી તમારા ઘરના લોકો મને ભૂલશે નહીં, ત્યાં સુધી મારો સર્વશક્તિ સહિત અદ્રશ્ય રૂપે તમારા ઘેર વાસ રહેશે. તમારા ઘેર પ્રત્યેક સાધકને મારા પગલાંનો સુમધુર અવાજ સંભળાશે. અનઘા દેવી સાથે રહેલું દત્ત સ્વરૂપ અર્ધ નારી નટેશ્વર સ્વરૂપમાં છે, પરંતુ તે આપણને દેખાતું જ નથી. તે જ સ્વરૂપ તમને શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે દેખાય છે. હું સુમતી માતાનો પ્રથમ પુત્ર છું. મેં મારી માતાને ખાસ કહ્યું હતું કે મારો વિવાહ કરશો નહીં. તેમ તમારા દ્વારા પ્રયત્ન થતાં હું ગૃહત્યાગ કરીશ. શ્રેષ્ઠી રાજર્ષિ હોવાથી તેમણે મને નિષ્કલંક ભક્તિપાશમાં બાંધી રાખ્યો છે. આથી હું અનઘા સાથે રહેતા અનધ્ય રૂપમાં તમને દર્શન આપું છું. શ્રીપાદના સાનિધ્યમાં કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. સૃષ્ટિના નિયમો ચિત્ર વિચિત્ર છે. કર્મ અને કર્મનું ફળ, તેની સંભાવના દેશકાળ પરત્વે નક્કી થાય છે. સર્વ ભક્તગણોને મારા આચરણ દ્વારા, મારી લીલા દ્વારા મારા મહિમાનો જ્ઞાનબોધ કરવો તે પણ મારા અવતાર કાર્યનો જ એક ભાગ છે. શ્રીપાદ પ્રભુ અમારી સાથે આ રીતે વાર્તાલાપ કરતા હતા. તે દરમિયાન તેમનું શરીર દિવ્ય કાંતિથી પ્રકાશમાન ભાસતું હતું. તે પછી શ્રીપાદ પ્રભુ તે આંબાના ઝાડ તરફ વળ્યા. તેઓ ઝાડ તરફ વિલોકતા હતા. તે દરમિયાન તે ગોવાળ છોકરો અને ખેડૂત કન્યા એના શરીરની કાંતિ દૈદીપ્યમાન થઈ પ્રકાશવા લાગી અને તે બંને સ્વરૂપો શ્રીપાદ પ્રભુમાં વિલીન થઈ ગયા. તે જ સમયે અચાનક કોકિલા આંબા પર બેસીને વસંત ઋતુ ન હોવા છતાં મધુર સ્વરે ટહુકવા લાગી. તે આંબાને ફક્ત એક જ કેરી લાગી હતી.
તે કેરીને શ્રીપાદ પ્રભુએ તોડી. તે કેરી કાચી હોવા છતાં શ્રીપાદ પ્રભુના હસ્તસ્પર્શથી રસ ભરેલી પાકી કેરી થઈ. જે પ્રમાણે એક માતા પોતાના લાડકા બાળકને ખૂબ જ પ્રેમથી મીઠા પદાર્થ ખવડાવે અને તે મિષ્ટાન પદાર્થ બાળકે ખાવા જોઈએ, તે માટે તેને ગીત સંભળાવીને તેમજ વાર્તા કહીને તેનું મનોરંજન કરી આત્મીયતાથી ખવડાવે છે, એવા જ પ્રેમથી શ્રીપાદ પ્રભુએ શ્રેષ્ઠીને તે પાકી કેરી ખવડાવી. શ્રીપાદ પ્રભુના પ્રેમપૂર્ણ સ્પર્શથી શ્રેષ્ઠીની આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. શ્રીપાદ સ્વામીનો વાત્સલ્યયુક્ત પ્રેમ હજારો માતાઓના સંયુક્ત પ્રેમ કરતાં પણ શ્રેષ્ઠ છે. એમના દિવ્ય નેત્રોમાંથી કારુણ્ય પ્રેમનો વર્ષાવ થતો હતો. ત્યારે તેઓ સાક્ષાત સ્ત્રી શક્તિ સ્વરૂપિણી અંધ્યા માતા જેવા દેખાતા હતા. શ્રીપાદ પ્રભુએ તોડેલી પાકી કેરી તેમની સમક્ષ એક આજ્ઞાંકિત સેવકની જેમ દેખાતી હતી. શ્રીપાદના ખોબામાંથી થોડો રસ બહાર પડ્યો. તે સમયે સોના જેવી પીળી ચળકતી કાંતિ તેમના શરીર પરથી બહાર આવતી દેખાતી હતી. શ્રીપાદ પ્રભુએ કહ્યું, પ્રથમ બીકે પ્રથમ ઝાડ એટલે કે ફળ, તે વિશે લોકો નાહક ચર્ચા કરી વિતંડાવાદમાં સમય વેડફે છે. આ બંને પહેલા પણ એક કારણ શક્તિ રૂપ હોય છે. તે શક્તિ એટલે ઈશ્વર. ઈશ્વરના સંકલ્પ અનુસાર ઝાડમાંથી બી અથવા બીમાંથી ઝાડ ઉત્પન્ન થાય છે. તેની અમોઘ સંકલ્પ શક્તિની કોઈ પણ કલ્પના કરી શકતું નથી. મલિનતાથી ઉદાસીન થયેલા જીવને પરમાત્મા પોતાની પાસે બોલાવતો હોય છે. મલિનતા રહિત જીવને તે ઈશ્વરી શક્તિને થોભાવી રાખે છે. પરમાત્મામાં વિલીન થયેલો જીવ આત્મા ફળદ્રુપ જમીનમાં વાવેલ બી પ્રમાણે હોય છે. આવા જીવાત્માને સૃષ્ટિ ચક્રમાં આવતા કોઈ રોકી શકતું નથી. પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેને શરણે આવેલા જીવ કારણ દેહ લઈ પુનર્જન્મ લે છે અને દૈવિક કાર્ય સંપન્ન કરે છે. તેમનું કાર્ય પૂરું થયા બાદ તેઓ પુનઃ પરમાત્મા સ્વરૂપમાં વિલીન નિકટ રહી અતિ ઉચ્ચ પ્રકારના આનંદનો લાભ લે છે. જીવાત્મા અને પરમાત્મા એમાં ભેદભાવ સમજનારા જીવ પણ કારણ દેહ પ્રાપ્ત કરી દૈવી કાર્ય સંપન્ન કરે છે, પરંતુ તેમની સ્થિતિમાં ફેરફાર થતો નથી. દ્વૈત, વિશિષ્ટ, અદ્વૈત અથવા અદ્વૈત સ્થિતિ માનનાર લોકોની એકાદ મનોકામના પૂર્ણ થાય છે. આથી સર્વસામાન્ય લોકોને ભ્રમ થયા કરે છે કે દ્વૈત શ્રેષ્ઠ કે અદ્વૈત શ્રેષ્ઠ અથવા વિશિષ્ટ અદ્વૈત શ્રેષ્ઠ. સૃષ્ટિ, સ્થિતિ અને લય, આ ક્રિયા પ્રતિક્ષણે થતી જ હોય છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવ પોતપોતાના કલ્પના અંતમાં અવ્યક્ત સ્વરૂપમાં હોય છે. તેઓ પરમેશ્વરના મહાસંકલ્પને અનુસરી વ્યક્ત સાકાર રૂપ લઈ નૂતન નિર્માણ કરેલા બ્રહ્માંડમાં સૃષ્ટિની નવેસરથી ઉત્પત્તિ કરે છે. દરેક જીવે પોતપોતાના સંસ્કાર અને યોગ્યતા અનુસાર વિશ્વપાલનના કાર્યમાં બનતી મદદ કરવી પડે છે. આ કાર્યમાં તેમને દૈવી શક્તિ મદદ કરે છે. આ દૈવી શક્તિનો વિરોધ કરનાર અનેક રાક્ષસી શક્તિઓ પણ હોય છે. યવન લોકો સગુણ રૂપમાં રહેલા નિરાકાર ઈશ્વરને અલ્લાહ નામે સંબોધે છે. ખ્રિસ્તી લોકો પણ તેને જ ઈશુ કહે છે. ઈશ્વરને સંબોધન કોઈ પણ નામે કરીએ તો પણ બધા સ્વરૂપોમાં એક જ આદરણીય, પ્રેમાળ, કરુણાયુક્ત દિવ્ય ચૈતન્ય પ્રવાહિત હોય છે. સર્વ ધર્મમાં, સર્વ મતોમાં, સર્વ સિદ્ધાંતોમાં સ્વયં પ્રકાશથી ચળકતું મૂળ તત્વ હું જ છું. પ્રત્યેક જીવની ઈચ્છા આકાંક્ષાને અનુસરી તે માર્ગે તે સ્થિતિને અનુસરી ચલાવનાર પણ હું જ છું. હું સર્વતંત્રોમાં સ્વતંત્ર હોવાથી મને સાધ્ય અથવા અસાધ્ય આસ્તિકોને ઈશ્વર છે એવી સાક્ષ આપનાર પણ હું જ છું. સમસ્ત ગુરુ સ્વરૂપ મારું જ છે. સત્યલોક, સત્યનામ, ગોલોક, મહાશૂન્યની સમસ્ત સાધના સ્થિતિમાં સ્વયં પ્રકાશિત, માફ કરજો, આજે ખૂબ અવરોધ વિઘ્ન આવે છે વચ્ચે, પણ એ મારી કોઈ ખામીને લીધે છે. અંતરસ જયા કરે છે. સઘળા શ્રોતાઓ મને ક્ષમા કરશો. સમસ્ત ગુરુ સ્વરૂપ મારું જ છે.
સત્યલોક સત્યનામ ગોલોક મહાશૂન્યની સમસ્ત સાધના સ્થિતિમાં સ્વયં પ્રકાશિત પ્રકાશમાન એવો હું જ છું. જે સાધક મારી નિર્મળ ભાવ ભક્તિથી આરાધના કરે છે, જીવનનો સમસ્ત ભાર મને સોંપીને અનન્ય ભાવે શરણે આવે છે, તેનો યોગક્ષેમ હું જ ચલાવું છું. હું શ્રીપાદ છું, હું શ્રી વલ્લભ છું. દાદાજી, તે સમયનો અતિ પ્રાચીન એવો યોગી અત્રિ અનસુયાનંદન આજે શ્રીપાદ શ્રી વલ્લભ તરીકે વિદ્યમાન છે. ભરદ્વાજ મુનિને આપેલા વચન અનુસાર મેં પીઠિકાપુરમ આ ક્ષેત્રે અવતાર લીધો છે. શ્રીપાદ પ્રભુનું અતિ પ્રેમસભર અસ્ખલિત વક્તવ્ય સાંભળી શ્રી વેંકટપૈયા શ્રેષ્ઠીના નેત્રોમાંથી આનંદાશ્રુઓ વહેતા હતા. તેમણે શ્રીપાદ પ્રભુને ગાઢ આલિંગન આપ્યું. તેમને થયેલી આત્માનુભૂતિનું વર્ણન શબ્દાંકિત કરવું કેવળ અશક્ય છે. થોડો સમય પસાર થયા પછી તેઓ સહજ સ્થિતિમાં આવ્યા અને શ્રીપાદને કહ્યું, હે બાળક શ્રીપાદ, અમારા વંશ પર તારી આવી જ કૃપા હંમેશા થવા દે. અમારા સર્વ ગોત્રજો પર તારો અનુગ્રહ થવા દે. અમારા આર્ય વૈશ્ય કુળ પર હંમેશા તારી છત્રછાયા રહેવા દે. શ્રેષ્ઠીનું કથન સાંભળી શ્રીપાદ પ્રભુએ તથાસ્તુ કહ્યું. સ્વામીએ એમ પણ કહ્યું કે બ્રાહ્મણને એક વર માંગવાનો અધિકાર છે, ક્ષત્રિયોને 2 વરદાન માંગવાનો અધિકાર છે, વૈશ્યોને 3 વરદાન માંગવાનો અને શૂદ્રોને 4 વરદાન માંગવાનો અધિકાર છે. 33 કોટી દેવોની સાક્ષીએ હું વરદાન આપું છું. બાપનના આરીલુના ઘરમાં જે સ્થળે મારો જન્મ થયો તે સ્થળે શ્રીપાદ શ્રી વલ્લભ મહાસંસ્થાન સ્થપાશે. આ મહાસંસ્થાન પર તમારા ઘરથી 33 પગલાં દૂર હશે અને શ્રી બાપનના આરેલો અને નરસિંહ વર્માના ઘરથી પણ 33 ડગલા દૂર હશે. તમારા વંશની 33મી પેઢીની વ્યક્તિને નિમિત્ત કરી મારા સંસ્થાનનું નિર્માણ કરી સર્વ વ્યવસ્થા હું જ જોવાનો છું. તમારા વંશના માર્કંડેય નામના મહાપુરુષને આ સંબંધમાં હું આદેશ આપવાનો છું. તે આદેશ આ પ્રમાણે છે. તેણે એટલે કે માર્કંડેયે ગુરુવારે મધ્યાહન કાળે કોઈ પણ 1 રૂપિયા આવી મને ધરાવેલા નિવેદનોમાં થોડો ખાદ્યાન્ન પદાર્થ સ્વીકારવો. આથી માર્કંડેય ગોત્રમાં જન્મેલા બધા પર મારો હંમેશા અભય હસ્ત રહેશે. તેમની હંમેશા ઉન્નતિ થશે. તે ઈચ્છા પ્રદર્શિત કરી તે પ્રમાણે આર્યવંશ પર હંમેશા મારી કૃપા દૃષ્ટિ રહેશે. આર્યવંશીઓને રાજ્યાધિકાર મળશે. ભવિષ્યમાં આર્યવંશીય ભારતનો રાજા થશે અને વિધિ લિખિત અનુસાર તે પીઠિકાપુરમ આવશે. તેને મારો અનુગ્રહ પ્રાપ્ત થશે. નેપાળ રાજ્યમાંથી અસંખ્ય ભક્તગણ પીઠિકાપુરમમાં મારા દર્શન માટે આવશે. મારું વાક્ય કાળા પથ્થર પર કોતરેલા અક્ષરો પ્રમાણે અપરિવર્તનીય છે. સૃષ્ટિનું કોઈ પણ પ્રાણી તેને અસત્ય ઠરાવી નહીં શકે. દાદાજી, કાળાંતરે મારી આ જન્મભૂમિ પર અનેક પરિવર્તનો થશે. આ સ્થળના નૂતનીકરણ સમયે ભૂમિમાંથી મૃણમય પાત્ર મળશે. પીઠિકાપુરમ ક્ષેત્રે નિર્માણ થનાર મહાસંસ્થાનના દેવ કાર્યમાં આર્થિક સેવા કરવાનું ભાગ્ય કેવળ પૂર્વ સુકૃતથી જ પ્રાપ્ત થશે. આર્યવંશ કુળના એકાદ મહાભાગ્યવાન વ્યક્તિને જ આર્થિક સહાય કરવાનું મહાભાગ્ય પ્રાપ્ત થશે. તેના દ્વારા આ દેવ કાર્ય થવાનું છે. અવિશ્વાસુ અહંકારી લોકો પ્રત્યેક સમયે તારી પાસે મદદ માંગી તને મોટો ભાવ બનાવશે, મહત્વ આપશે. મારું ચરિત્ર પારાયણ કરનારને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે. પીઠિકાપુરમ ક્ષેત્રના મારા સંસ્થાન સંબંધિત કોઈ પણ સત્કાર્યમાં સહભાગી થનાર ભક્તોને હું સર્વ બંધનમાંથી મુક્ત કરીશ. પીઠિકાપુરમ ક્ષેત્રે મારા ચિત્રા જન્મ નક્ષત્રના દિવસે શ્રદ્ધાથી જે ભક્તો મારી અર્ચના કરશે એને હું ઋણાનુબંધમાંથી મુક્ત કરીશ. કુમારિકાઓને યોગ્ય વરદાન પ્રાપ્ત થઈ તેમના વિવાહ સંપન્ન થશે. આ પ્રમાણે મારો આશીર્વાદ તેમને છે. ભૂત પ્રેત પિશાચ આદિ અદૃશ્ય શક્તિ દ્વારા થતી વ્યથાઓ હું દૂર કરીશ. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે મારી બેન વાસવી કન્યકાએ મને રાખડી બાંધી. આ પુણ્ય દિવસ છે. આ દિવસે પીઠિકાપુરમ ક્ષેત્રમાં મારા સાનિધ્યમાં જે સાધક આવશે તેના ભાગ્યમાં ચિત્રગુપ્ત દ્વારા મહાપુણ્ય લખાશે. આ બધાને હું જાતે જ પ્રમાણ છું. મારી લીલાઓ સ્વયં પ્રમાણ છે. સૂર્યએ સૂર્યની સાક્ષ આપવી પડે એવું બને? શ્રીપાદ પ્રભુના પ્રેમસભર વક્તવ્ય માટે બધા જ લોકો ભાવવિભોર થયા. તેમની લીલાઓનું વર્ણન કરવું અતિ મુશ્કેલ છે.
બીજા દિવસે હું વલ્લભેશ્વર સ્વામીના દંપતી સુબર્ણા શાસ્ત્રી, લીંગણના શાસ્ત્રી શ્રીપાદ પ્રભુના દર્શન કરવા કુરગુડી તરફ જવા નીકળ્યા. શ્રીપાદ પ્રભુએ પુનઃ એકવાર અમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, આહા, ચર્ચામાં કેવી રંગત આવી. શ્રીપાદ શ્રી વલ્લભ મહાસંસ્થાનનું વર્ણન કરવામાં વધુ સમય ગયો. મલ્લાદીનું ઋણ, વેંકટપૈયાનું ઋણ, શ્રેષ્ઠીનું ઋણ તેમજ વત્સવાઈનું ઋણ કદી પણ ચૂકવી શકાય તેમ નથી. આમ કહીને શ્રીપાદ સ્વામીએ મૌન મુદ્રા ધારણ કરી. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય 19 સમાપ્ત. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. અસ્તુ.